તો એના કારણે એની પાછળ એનો આખો પરિવાર નિરાધાર થઈ જાય છે. તો સૌથી પહેલાં તો આપણે એવું જોઈએ કે એનું એ વસ્તુ ન થાય એના માટે 60 વર્ષ સુધી તમારે કન્ટિન્યુ ઘર ચલાવવા માટે કામ કરવું છે કે 60 વર્ષ સુધી તમારે જે એક્ટિવિટી ને પ્રવૃત્તિમાં રહેવું છે જેના કારણે તમારું ઘર તો ચાલે પણ ઘરની ચિંતા ના હોય. મેં 45 વર્ષ 40 વર્ષમાં જ પોતાને રિટાયરમેન્ટ કરીને પછી ઘરનો ખર્ચો સરસ રીતે ચાલે. તમે પોતાની જે રસ ધરાવતો હોય, જે ઇન્ટરેસ્ટ ધરાવતો હોય એ ઇન્ટરેસ્ટ તમારા પોતાના પેશનને પણ તમે પૂરો કરી શકો છો. મારા 35થી 40 વર્ષ બેઠી પેસી ઇન્કમ થઈ જશે કે જેના કારણે તમારું ઘર વ્યવસ્થિત ચાલશે. તમારા ફાઇનાન્શિયલ ફ્રીડમ પૂરેપૂરું હશે કે તમારે ઘરની ચિંતા નહીં હોય. મારા ભાઈને પણ મળવું છે, મને કરાવો વાત એને, તો પૂછી જોઈશ ભાઈને, જરૂર તમને મળાવીશ. જેને પણ આવવું હોય તો મારી ઓફિસે આવો, ભાઈને મળવું હોય તો હું તમને મળાવી પણ દઈશ. તો મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRS. મારા ઘણા બધા યુટ્યુબમાં લોકોએ વિડીયો જોયા અને રીલ્સ જોઈ. એ બાબતે ઘણા બધા પ્રશ્નો મને આવ્યા કે અમારે અર્લી રિટાયરમેન્ટ થવું હોય તો શું કરવું. કેમ કે દરેક એપિસોડમાં આપણે બનાવતો હોય કે વેલ્થ ક્રિએટ કરો અને પછી આરામથી લેગસી બનાવો. પણ ઘણા લોકો એમ કહે છે કે ભાઈ અમારે વેલ્થ તો ક્રિએટ કરવી છે પણ એ વેલ્થ બીજા માટે કેટલા રાખી શકીએ, અમે પોતાને પણ લાઈફ એન્જોય કરવી છે. તો આવા ઘણા બધા પ્રશ્નોનો જવાબ લઈને હું આવ્યો છું, ધર્મેશ DRS. હવે ઘણા પ્રશ્નોમાંથી એક પ્રશ્ન એમ હતો કે અમારે અર્લી રિટાયરમેન્ટ થશે, 60 વર્ષ સુધી જો અમે લોકો ખાલી લેગસી જ ક્રિએટ કરતા રહીએ તો અમે લોકો પોતાની લાઈફ કેવી રીતે જીવશું. તો શું તમે એમ ધારો છો કે તમારે પણ અર્લી રિટાયરમેન્ટ લેવું છે કે પછી 60 વર્ષ સુધી કામ જ કરવું છે? તો કામના બે મિનિંગ હોઈ શકે કે 60 વર્ષ સુધી તમારે કન્ટિન્યુ ઘર ચલાવવા માટે કામ કરવું છે કે 60 વર્ષ સુધી તમારે જે એક્ટિવિટી ને પ્રવૃત્તિમાં રહેવું છે જેના કારણે તમારું ઘર તો ચાલે પણ ઘરની ચિંતા ના હોય. તમે તમારા પોતાનું પેશન કે પોતાનું જે કંઈ પણ જેમાં ખાસ પ્રવૃત્તિ ધરાવતા હોય કે જેમાં રસ ધરાવતો એ પ્રવૃત્તિ તમે કરી શકો. અથવા તમને એમ લાગે છે કે મારે 40-42 વર્ષમાં જ રિટાયરમેન્ટ થઈ જાવ છો, આજથી 15-20 વર્ષ કે જેને પણ બહુ તો 40 કે 45 વર્ષમાં, તો એ પણ શક્ય છે અને બહુ સારી રીતે શક્ય છે કે જો તમે 45 વર્ષ 40 વર્ષમાં જ પોતાને રિટાયરમેન્ટ કરીને પછી ઘરનો ખર્ચો સરસ રીતે ચાલે. તમે પોતાની જે રસ ધરાવતો હોય, જે ઇન્ટરેસ્ટ ધરાવતો હોય એ ઇન્ટરેસ્ટ તમારા પોતાના પેશનને પણ તમે પૂરો કરી શકો છો, તમે તમારા શોખને પણ પૂરો કરી શકો છો, ફેમિલીને પૂરતો ટાઈમ આપી શકો છો. ઘણી બધી પ્રવૃત્તિઓ તમે બહુ આરામથી ટેન્શન ફ્રી કરી શકો છો. તો આના માટે તમારે ખાસ પ્લાનિંગ કરવું પડે, બરાબર? તો એ કેવી રીતે કરી શકાય એ પ્લાનિંગ, કેટલાથી કરી શકાય છે અને એના શું પ્લાનિંગ કરવા માટેના જે ફાઇનાન્શિયલ ફ્રીડમ તમારે જે જોઈએ છે 40 વર્ષ 42 વર્ષ પછી, તો એ ફાઇનાન્શિયલ ફ્રીડમ માઇન્ડ સર બધા લોકોને કહું છું, હું ફાઇનાન્શિયલ ફ્રીડમની વાત કરું છું કે જેના કારણે તમારે કોઈ પણ જાતની આર્થિક તકલીફ ભવિષ્યમાં ના પડે, ક્યારેય પણ નહીં. તો એના માટે એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ એક કરવાની જરૂર છે. હવે જે રીતે મેં તમને વાત કરી કે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ બનાવવું છે, તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ બનાવવા માટેના અમુક સ્ટેપ્સ છે, અમુક ખાસ નિયમ તમારે પણ પાળવા પડે, અમુક તમારે ડિસિપ્લિનથી રહેવું પડે કે અમુક ડિસિપ્લિનને ફોલો કરવો પડે. એવું નથી કે હોગા દેખા જાયગા કલ કિસને દેખાય. હું વારંવાર આ શબ્દ વાપરું છું, એનું કારણ છે કે આજની જે Gen Z અને મિલેનિયલ્સ એ ઘણા બધા છે કે એ લોકોને એમ લાગે કે ના પડશે તેવા દિવસ છે. ખાસ કરી આપણા સૌરાષ્ટ્રમાં તો એ બહુ પ્રચલિત છે કે જોયું જશે ને પડશે તેવા દિવસે. પણ ના મિત્રો, હવે સમય નથી, એ જમાનો પણ નથી, માટે ડિસિપ્લિનમાં રહેવું તો જરૂરી છે. તો સૌથી પહેલાં તમારી પાસે જે પણ સેલેરી આવે છે, માની લ્યો કે તમે 24-25 વર્ષે અર્લી સ્ટાર્ટ કરી લીધી સેલેરી આવે, તો એમાં તમારે અમુક તમારી જે વોન્ટ છે, જે નીડ છે, બરાબર, એ નીડ માટે તમારે 40-50% ખર્ચો તમારે તમારા સેલેરીનો કરવો પડે. એટલે કે માની લ્યો કે તમારી સેલેરી આજના જમાના પ્રમાણે અત્યારે 40,000-50,000 રૂપિયા છે, તો ડેફિનેટલી તમે 25-30,000 રૂપિયા જે છે તમે તમારા જે
ખૂબ જરૂરિયાત વસ્તુ છે કે જેમાં તમારે ઘર ચલાવવાનું છે, ઘરનું રેન્ટ દેવાનું છે, છોકરાઓની ફીસ દેવાની છે કે સમથિંગ નાના આવા જે ફિક્સ છે, જરૂરી છે, એ ખર્ચા માટે તમે રાખો. પછીના 30% તમારા સેલેરીના 30% એ તમારી જેને કે ને વિશ એ પૂરી કરવી છે કે ભાઈ મારા પિક્ચર જોવું છે, નેટફ્લિક્સ જોવું છે, બહાર ફરવા જવું છે કે એવા ખર્ચા કે જેના વિના કદાચ તમારું કંઈ કામ અટકશે નહીં, પણ જે ખાલી તમારે એક નાની મોટી વિશ પૂરી કરશે. તો એવા બધા ખર્ચા માટે તમે તમારી સેલેરીના 25 થી 30% જ રાખો. જો કંટ્રોલ કરી શકો અને 20% રાખો તો વધારે સારું. કેમ કે જેમ જેમ તમે આમાં અંદર જતા જશો ને, જેવી રીતે કે નેટફ્લિક્સ છે કે એમેઝોન છે, પછી ઓનલાઈન બાઇંગ થઈ ગયું છે, અને અત્યારે જે આ બધી જે છે ને એક જાતનું એડિક્શન થઈ ગયું છે ઓનલાઈન બાઇંગ, ઝોમેટો સ્વિગીથી જે ખાવાનું બહારનું વસ્તુ મંગાવવાની, તો એના ઉપર જો તમારો કંટ્રોલ વધારે સારો હશે ને તો તમે વધારે સારી બચત કરી શકશો. અને રિમેનિંગ 20 થી 25% તમે બચત કરો. લોકો છે ને એમ કહે છે સેવિંગ હું કરું છું, પણ સેવિંગ નહીં, બચત કરો. બરાબર છે? તો એ શું કરવું ને કેવી રીતે કરવું આપણા ઉપર હવે એની ફરીથી ચર્ચા કરીએ. તો હવે જે મેં તમને વાત કરી કે 50,000 રૂપિયા તમારી માની લો સેલેરી છે, તો તમે એમાંથી 21,000 તમે મેં કીધું કે 20 થી 25% તમે બચાવો, એટલે લગભગ તમારા 10 થી 15,000ની વચ્ચે બચત થાય. તમારે કરવી પડે, જો કરવાના મારા હિસાબે તમારે એટલી કરવી જ પડે. તો તમે વધારે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગી થઈ જશો, ફિનાન્શિયલી ફ્રીડમ એ તમને સરસ રીતે મળી જશે, તમારા ધાર્યા કરતાં પણ વધારે સરસ. હું તમને ખાલી એમ કહું કે સપોઝ હવે તમે લોકો દર મહિને 15,000 રૂપિયા બચાવો છો, રાઈટ? 15,000 બચાવવામાં તમારું એક એવું પ્લાનિંગ થઈ જશે કે 15 વર્ષ પછી તમારે એક પેસિવ ઇન્કમ ટીલ એટ યોર એજ 85 અથવા 70 જે પ્રમાણે તમે કરતા હોય કે તમને તમારા 35 થી 40 વર્ષ બેઠી પેસી ઇન્કમ થઈ જશે કે જેના કારણે તમારું ઘર વ્યવસ્થિત ચાલશે. તમારા ફાઇનાન્શિયલ ફ્રીડમ પૂરેપૂરું હશે કે તમારે ઘરની ચિંતા નહીં હોય. ભલે આજે એવું નથી કે તમે લોકો 10 કે 15 વર્ષ કામ કરશો ને પછી નથી કરવાના, કામ તો રહેશે ને એમાંથી અર્નિંગ તો થશે, પણ તમારે ઘર ચલાવવા માટેનું કે નાના મોટા કામ માટે તમારે ક્યારેય પૈસાની કે આર્થિક રીતે ચિંતા નહીં થાય. બરાબર? હવે હું તમને ખાલી એક ઉદાહરણ આપું કે સપોઝ આજે તમારું 15,000 રૂપિયાની તમારી બચત થાય છે, તો આજે હું એમ કહું છું કે તમે દરેક જણને એક એમરજન્સી કઈ હોઈ શકે, તો કે એક હોસ્પિટલની કે બીમારીની એની એક એમરજન્સી હોઈ શકે, અથવા આજના સંજોગમાં જે રીતે હવે કોરોના હતું, કોરોના પછીના સમયમાં તમે જોશો છો, તો હવે આજની તારીખે તમે જોશો કોરોના પછી નાની ઉંમરે પણ જે છે ને લોકોને અટેક આવી જાય છે, મૃત્યુ થઈ જાય છે. બીજી વસ્તુ કે અત્યારે નાની ઉંમરમાં પણ જ્યાં તમારું અર્નિંગ શરૂ થાય છે ને, તો યંગસ્ટર્સ એપ્લિકેશનના કારણે ઘણી બધી અત્યારે ગેમિંગ એપ આવી ગઈ છે, તો એ ગેમિંગ એપના રવાડે ચડી જાય છે, આદતના કારણે પૈસા દેણામાં ડૂબી જાય છે અને પછી આત્મહત્યા પણ કરે છે. તો આવા અનેક એવા કારણો હોય છે કે નાની ઉંમરે પોતાની હયાતી એક્ઝિસ્ટન્સ ગુમાવી દે છે. તો એના કારણે એની પાછળ એનો આખો પરિવાર નિરાધાર થઈ જાય છે. તો સૌથી પહેલાં તો આપણે એવું જોઈએ કે એનું એ વસ્તુ ન થાય એના માટે એક ટર્મ પ્લાન હોય છે, એ તમારે લેવો પડે. એક હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ લઈ. તો આ બે એક એવા એમરજન્સી એક્સપેન્સીસ છે, પણ તમારા માટે એ મસ્ટ છે. સેવિંગ કરતાં પહેલાં આ બે વસ્તુ તમે જરૂરથી લ્યો, અને પછી સેવિંગની જગ્યાએ હવે મેં જે તમને કીધું એક ઇન્વેસ્ટમેન્ટ. તો આ આખું પેકેજ તમારું જો વાર્ષિક તમે 15,000 મહિને એટલે વાર્ષિક તમારા લગભગ 1,80,000 રૂપિયા થાય છે. તો તમે વર્ષે જો 2 લાખ રૂપિયા, 2.5 લાખ, 2 થી 2.5 લાખ રૂપિયા બચત કરી શકો એમ, તો આ બહુ જ સરસ ફાઇનાન્શિયલ પ્લાનિંગ બની શકશે, જે તમને કોઈ પણ સંજોગોમાં તમને ક્યારેય પણ નિરાધાર નહીં રાખે, તમને કોઈ પણ રીતે આર્થિક સકડામણની અનુભવ નહીં થાય, અને તમે હંમેશા ફાઇનાન્શિયલ ફ્રીડમ ફીલ કરશો. એ 15 વર્ષ પછી તો વધારે જ ફીલ કરશો, પણ આ પ્લાન ઉપર તમે જ્યારે વર્ક કરવાનું શરૂ કરી દેશો ને, તો 2 કે 4 વર્ષ પછી જ તમને ફીલ થવા લાગશે કે ના ભાઈ, આઈ એમ ઓન રાઇટ ટ્રેક. એક ફાઇનાન્શિયલ ફ્રીડમની જે છે ને તમને અનુભૂતિ પણ થશે,
મનમાં શાંતિ પણ થશે અને તમે લાઈફને રિયલી એક જેને એમ કે ને કે એન્જોય કરવાનું શરૂ કરી શકશો. એ ફીલ થશે જ કરીને. પણ આ આખો પ્લાન ક્યાંનો કેવી રીતે બનાવવાનો, કઈ રીતે બનાવવાનો, કઈ જાતના પ્લાન લેવાના, કેવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, આ બધું જો તમારે જાણવું હોય, સમજવું હોય તો નીચે મારો કોન્ટેક્ટ આપેલો જ છે, મારી ટીમનો છે. ગમે ત્યારે અમારી સાથે તમે સંપર્ક કરી શકો છો. અમે તમને અસિસ્ટ કરવામાં વી આર હેપી ટુ અસિસ્ટ યુ. ગમે ત્યારે તમે અમને લોકોને ફોન કરી શકો છો. તો મિત્રો, હવે જે મેં તમને વાત કરી તો તમને એવું થશે કે તમે આ જો કોઈ પણ વસ્તુ બોલવામાં, લખવામાં, બધી વસ્તુ કહેવામાં બધું ઇઝી પડતું હોય છે. પણ આજે હું પ્રેક્ટિકલી આજે મારે પોતાને આ એડવાઇઝરી બિઝનેસમાં લગભગ 21 વર્ષ થવા આવ્યા. પણ મારા એવા ઘણા ક્લાયન્ટ છે કે જે અત્યારે રિયલી ફાઇનાન્શિયલ ફ્રીડમ એન્જોય કરે છે. હું તમને ખાલી એક દાખલો આપું કે લગભગ 2008-10ની વાત કરું છું. મારા એક ઇન્વેસ્ટર જે છે એણે એને ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા ખાતર ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું હતું. પણ 3-4 વર્ષ પછી એને એમ થયું કે ના, આપણે કંઈક પ્લાનિંગ કરીએ, મારે લેગસી. ત્યારે એને કીધું કે ભાઈ મને ફરવાનો અને ફોટોગ્રાફીનો બહુ શોખ છે, રાઈટ, પણ દુકાનમાં બિઝી રહેવાના કારણે હું કરી નથી શકતો, રાઈટ. તો ત્યારે અમે લોકો એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરેલું હતું. ત્યારે નો ડાઉટ બહુ ડિટેલ્સમાં અમે લોકો નહોતા ગયા, પણ છતાંય એક કર્યું હતું કે શું શું જરૂરિયાત હોઈ શકે છે, ક્યારે એની કેવી જરૂરિયાત છે, એને કેવા પૈસા જોઈએ છે અને એને માટે એને શું જોઈએ છે. ત્યારે એણે વાતમાં કીધું કે આજે 7-8-10 વર્ષ પહેલાં એને 50,000 મહિને એટલે બહુ સારી અમાઉન્ટ કહેવાતી. છતાં પણ અમે લોકોએ ચાલુ કર્યું કે ભાઈ તમને દર મહિને 50,000 રૂપિયા મળી જાય ને તો મારું કામ થઈ જાય. આજની તારીખે સાહેબ, હવે અત્યારે છેલ્લા 3 કે 4 વર્ષ થઈ ગયા કોરોના પછીની જ, એટલે 3 કે 4 વર્ષ જ થયા છે. એ ભાઈ દર મહિને મારી પાસેથી 50,000 રૂપિયા લઈ જાય છે. ઇનફેક્ટ એના પોતાના પોર્ટફોલિયોમાંથી 50,000 રૂપિયા લઈ જાય છે. આરામથી ફોટોગ્રાફી કરે છે. મહિનામાં 10થી 12 દિવસ છે ને એ બહાર ફરી ફોટોગ્રાફી કરીને પોતાનો શોખ પૂરો કરે છે. આરામથી એનું પોતાનું ઘર સરસ ચાલે છે. નો ડાઉટ એની પોતાનો બિઝનેસ છે એ ચાલે છે, પણ એને ક્યાંય લાંબા હાથ ઊંચીના કરવા નથી મળતા. ઘર સરસ રીતે ચાલે છે અને દર મહિને 50,000 રૂપિયા તો એને મળે છે, જેનાથી એનું ઘરે ચાલે છે અને એ બહાર એને ક્યાંય પણ જવું હોય ને તો એ બે ધડક જઈ શકે છે. અત્યારે દીકરો પણ એનો સરસ મજાનો બિઝનેસ છે, એટલે દીકરોને બધા એ જ વસ્તુ અત્યારે પોતે એના દીકરાની પણ ચાલુ કરી. એને બહુ અર્લી અત્યારે ચાલુ કરી દીધું છે અને એનો પોતાનો ટાર્ગેટ દીકરાનો અત્યારે યુ વોન્ટ બિલીવ, અત્યારે દીકરો એનો લગભગ 35 વર્ષનો છે. એણે પણ કીધું કે ભાઈ મારે પણ 50 કરોડ રૂપિયાનું પ્લાનિંગ કરવાનું છે. તો એ 50 કરોડનું પ્લાનિંગ પણ અમે લોકોએ ચાલુ કરી દીધું છે એના દીકરાનું. કેમ કે એણે જોયું કે એના ફાધર તો આરામથી 15 મહિનાના 10 દી 12 દી 15 દી એને જ્યારે પણ જ્યાં પણ જવું હોય ને તો આરામથી ફોટોગ્રાફી કરવા પણ જઈ શકે છે. એને ફરવાનો હરવાનો શોખ છે, તો એ બધું એ પોતાના ફંડમાંથી જ પૂરું કરે છે, રાઈટ. તો આવી ફાઇનાન્શિયલ ફ્રીડમ અને છોકરાઓ સાથે પણ એ દિવસ સરસ રીતે વિતાવે છે. ઓફિસમાં જ પોતાની દુકાને જે છે એ હાર્ડલી સવારના 1 કલાક ને સાંજે 1 કલાક જાય છે. બાકી લાઈફ એન્જોય કરે છે, દોસ્તારોને મળે છે. સો આ એક જીવતો ઉદાહરણ મારી પાસે એક લાઈવ ઉદાહરણ છે કે મેં જે તમને આપ્યું છે. કોઈને પણ મળવાની ઈચ્છા થાય, તમને એમ થાય કે ના મારે ભાઈને પણ મળવું છે, મને કરાવો વાત એને, તો પૂછી જોઈશ, ભાઈને જરૂર તમને મળાવીશ. જેને પણ આવવું હોય તો મારી ઓફિસે આવો, ભાઈને મળવું હોય તો હું તમને મળાવી પણ દઈશ. તો મિત્રો, આ એક તમને મેં ઉદાહરણ આપ્યું. પણ હવે આ તમને એમ લાગે કે મારે કોઈ પણ પ્રશ્ન છે અથવા તમને કોઈ પણ મૂંઝવણ આવતી હોય ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે શું છે, કેવી રીતે હજી સારી રીતે હું કરી શકું છું, અથવા કેવી રીતે મારે લેગસી ક્રિએટ કરવી છે કે મારી આવતી જનરેશનને પણ ફાઇનાન્શિયલ ફ્રીડમ મળે, એ લોકોને પણ આર્થિક સંકળામણ ન થાય, અથવા છોકરા છોકરીને પણ તમે કેવી રીતે લેગેસી પાસ ઓન કરી શકો છો કે તમારી પરણેલી દીકરીને પણ સરસ મજાનું એક લોંગ ટાઈમ એને પોતાની પણ વેલ્થ ક્રિએશન મળે, પોતાનું પણ અર્નિંગ મળે. તો આવા બધા ઘણા પ્રશ્નો છે. એ પ્રશ્નો પણ આપણે નેક્સ્ટ એપિસોડમાં લઈ આવશું. અને તમને કોઈ જાતનો પ્રશ્ન હોય તો જરૂરથી અમને જણાવજો. અમે એ પ્રશ્નનું નિરાકરણ લાવશું અને તમને જણાવશું. તમારે પર્સનલ પણ ફોન કરીને નીચે લખેલા ફોન ઉપર તમે પર્સનલ ફોન કરીને પૂછી શકો છો. તો મળીએ ફરી નેક્સ્ટ એપિસોડમાં. થેન્ક યુ.